નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં 4 હિન્દુ મંદિરોને તોડવાની નોટિસ આપતા ખંભાત નગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ સામે શાસક પક્ષ ભીંસમાં મુકાયો છે. ખંભાત નગરપાલિકાનું શાસક બોર્ડ અમુક કામોના ભ્રષ્ટાચારના કારણે અનેક વાર અવારનવાર ગાજતું રહે છે. ત્યારે આજરોજ નગરપાલિકા હોલ ખાતે જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં કોઈ પણ પ્રકારના કામો વગર ચર્ચા વિચારણાઓએ જોર પકડ્યો હતો. એજન્ડા પરના કામોની શરૂઆતમાં જ વિરોધ પક્ષ દ્વારા લેગાસી વેજના ભ્રષ્ટાચાર તેમજ નિવૃત્ત થયેલ કર્મચારીને કોઈપણ ઠરાવ વગર 17 મહિના સુધી પગાર આપવા બાબતે અને છેલ્લા 4 મહિનાથી કર્મચારીઓને પગાર ન મળતા વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે શાસક પક્ષ પાસે જવાબ માંગે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તો આજના બોર્ડમાં મુખ્યત્વે નિવૃત્ત પેન્શન મંડળના નિવૃત્ત કર્મચારીઓ પણ હાજર રહી નગરપાલિકા પ્રમુખશ્રીને આવેદનપત્ર આપી તેમની માંગણી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તો આજના બોર્ડમાં મહત્વનો મુદ્દો એ હતો કે શહેરમાં આવેલા 4 હિન્દુ મંદિરોને તોડવાની નોટિસ આપી હતી. તેમાં એક બાજુ વિરોધ પક્ષ મંદિરો ન તોડવાની વાત પર અડગ હતા, જેમાં વિપક્ષી કાઉન્સિલર ઇફ્તેખાર યમની મુસ્લિમ હોવા છતાં મંદિર ન તોડવાની વાત પર અડગ હતા. તો ભાજપ શાસકો મંદિર તોડવાની આપેલી નોટિસથી જ અજાણ હોવાની વાત કરતા મામલો વધુ ગરમાયો હતો. આખરે મંદિર તોડવાની આપેલી નોટિસ સામે કોંગ્રેસી કાઉન્સિલરોના વિરોધથી મંદિરો નહીં તૂટે એ મુદ્દે શાસક પક્ષે ઝૂકવું પડ્યું છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.